બનાસકાંઠાના થરાદમાં એક અજાયબી થઈ ગઈ। વગર ડ્રાઈવરનું એક ટ્રેક્ટર સીધું આવે છે ને સીધું ઘૂસી જાય છે શોપિંગ સેન્ટરમાં અને ત્યારબાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે હેરાન કરનારા છે। દુકાનની બહાર ટેબલ, પંખાઓ, કુલર આ તમામની ઉપર ટ્રેક્ટર ફરી વળે છે। પાછળથી આવતા ટ્રેક્ટરે ટક્કર મારી અને ટ્રેક્ટર ચાલ્યું। સમગ્ર ઘટનાના સીસીટીવી આજે વાયરલ થઈ રહ્યા છે। ખેડૂતોની મુસીબતોનો કોઈ પાર નથી। ક્યારેક દૂધ માટે પશુપાલક માર ખાય છે તો ક્યારેક યુરિયા ખાતર માટે સવારથી લઈને સાંજ સુધી ધક્કા ખાય છે। આ અમરેલીના સાવરકુંડલાની તસવીરો છે કે જ્યાં 70 ગામના ખેડૂતો ખરીદ વેચાણ સંઘની સામે હલ્લાબોલ કરવા પહોંચ્યા। ધક્કા ખાતા ખેડૂતોએ આજે એમનો રોષ વ્યક્ત કર્યો। વાવણીના સમયે જ ખાતર નથી મળતું। સાવરકુંડલામાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સંઘમાં યુરિયાનો 50 ટન જેટલો જથ્થો છે છતાં પણ વેચાણ નથી કરાતું। હલ્લાબોલ કરવાનું સાહેબ આપણે કારણ એક જ હતું કે સાવરકુંડલા તાલુકાની આજે ઘણા સમયથી આપણે યુરિયા ખાતર મળતું નથી અને સંઘ પાસે 50 ટન ખાતર પડ્યું છે। સંઘને ઉપરથી એવો ઓર્ડર છે કે ભાઈ તમારે વિતરણ કરવાનું નથી, તો આ વિતરણ શું કારણે નથી કર્યું એના માટે અમે પ્રાંત અધિકારી અને મામલતદાર સાહેબને આપણે આવેદનપત્ર આપેલું છે। હુકમ નથી આપતો તમારી રજૂઆત પૂછવા માટે આપણે ચેરમેન સાહેબને પણ બોલાવ્યા હતા અને એને એમ કીધું ભાઈ ઉપર વાત કરીને તમારો જે કાંઈ છે એનો જલ્દી બને એટલો નિકાલ કરવા માટે હું બંધાયો છું। એટલે આજે આપણે બધાને આમંત્રણ આપ્યું। આજે સાવરકુંડલા તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારે